કદાચ તમે મનની માલપા વિચારો ને તોય ન થાય. મેરડીની વાતું છે. કદાચ મેરડી કરે ને એવું કોઈ ન કરે. અને એકની હૃદયની માલપાથી એકવાર મેરડીના થઈ જાવ ને અને મેરડી એમ કે જો તું મારો થઈ જાય જો હું તો કરીને બતાવું નહીં ને તો જગતની માલપા ભલામણા મેરડીના બધા કોક તાળા મારી જાય કાળા માથાનો માનવી. હિયો રમેલા સોડી રમે એ રામન નામી બાળકી રમે એ હિયો રમે રેલા સોડી રમે હિયો રમેલા સોડી રમે રામન નામી બાળકી રમે કામણ કીધા રે વન રામા વાજી આવ્યો રે વન રામા. હા સમજાવા એ મારી નન્ના બી બાળકી આવો એ મારા વિશાલ મારો તડી દેવી હવનનો જોઉં છું. આ બે ભાઈ રાખડીને પટિયાર છે બરોબર. આ એક જગ્યાએ મેરડી આવે ઝરૂડા વાઘરીની બીજી જગ્યાએ નથી આવતી. એનું કારણ શું કે ભલામણા ક્યારેક છે ને સટ્ટા સોમાં હે નિવેદ દેવ ને તો મેરડી કાંડા આવે બાકી આજે ન આવે ને કાલે ન આવે ભલામણા. અમારી એ બહુ સિસ્ટમ છે. આ બોટાદ વાળાને ખબર છે કે રાખડીને પટિયાર બી હારે હોય. રાખડી બંધના કાંડે આવે ને પટિયારના કાંડે આવે. બેના કાંડે એક હારે મેરડી રમે ને તો તમારે એ બાજુ માને બાકી કહી દે કે તમારે છે ને કોઈક મઢવી આવ્યો હશે ને ભો દાદા તમે ખોટું ન લગાડતા. કોઈક મઢવી આવ્યો હશે ને હજી આકડી હાલવી બીજો જો હોય બાકી ચલોડા વાકડી મેરડી રોકાય નહીં. અરે વિશાલ મારો ઢાલે ઉભો થવા દઉં પણ ભટકાઈ જાઉં જલું વાગું હડકાઈ જાઓ પાણી મઠમાં બેઠી આગેવાન થઈને બતાવો આબા મંડળે બતાવો એ હડકાએ બતાવો તને મેલડી બતાવો એ હાલ મારી ભેળો તને મેલડી બતાવો. તમારા બધાનો બાપનો ધર્મ ક્યાંક છે ને ગામતરો માંડી ગયો હોય
ઓ દાદા તમે ક્યાંક છે ને દાણા સોવા ગયો ને ત્યાં તમારા બાપનો ધર્મ પડ્યો રહ્યો હોય બાકી મેરડી ભલામણા હાથ કાઢીને હાકલો ન મારે ને જાજો તો નથી કહેતો પણ સોમાં ફૂલભાઈ ભલામણા હાલવી હોય અને જેના જેના કાના મેરડી જેવો પૂજાપા પડ્યો હોય અને જો હાથ કાઢીને હાકલો ન લઈ ને એ તો તમારી મેરડી ક્યાંક હેમાડા હાથ કરવાનું ગયું હોય વાઘેલાના કળભાગની મેલ પર મેરડી પૂજા બો નથી હોય ને તો હાથ કાઢીને હાકલો લે ભલામણા હે આટલી વસ્તી બેઠી કોઈના કારણે મેરડી જેવો પૂજા પણ નથી કદાચ આળે ફોળે ક્યારેક અગરબત્તી કરી હોય ને તોય ભલામણા મેરડી છોટી જાય આ ઈ દેવ છે મારો બાપ બગલે આવો મારી મેરડી માના માનવા તમે હળવે હળવે હાલો મારી મેરડી માના માનવા એ માળી કદાચ હીરિયા વાઘરીની હોય તો ભલે જલોડા વાઘરીની હોય તો ભલે પણ હું તો રાવણનો દીકરો છું આમ તો માળી કદાચ 500 ગાઉ હોય ને 500 એનો એક જ ગો વાળો હોય હો મેરડી જે છે ને તુકારો ન થાય કારણ કે 500 ગાઉ હોય ને એનો એક જ ગોવાળો હોય ગોવાળો જેમ વાંભ કરે ને એની વાહેડ વાહેડ ગાવું હાલતું થાય ખમા કરીને તો મારી વાત અલગ છે બાકી હું તારો ગોવાળ થઈને આવ્યો છું કદાચ સમજો સુમરાની કદાચ 77 હોય તો ભલે કદાચ મેરડી હોય તો ભલે બાકી એને ખમા કરવી પડે હું રાવણનો દીકરો તરીકે આવ્યો છું અહીંયા હે અને મેરડી ખમા ન કરે ને તો એને સોમાં ફૂલભાઈ ભલામણા હાલવી હોય એના ગુરુએ હાલો જોવારે માંડવામાં હાલો જોવારે માંડવામાં ખમા કે જે રે માંડવામાં ખમા કે જે રે માંડવામાં હે મોરલા જાજે મેરડી માના ધામ મારે હે મોરલા જાજે માતાજી ના ધામ મારે એટલો એ મારો આટલો સંદેશો આપજે રે એ મોરલા જાજે માતાજી ના ધામ મારે જય 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 મેરડી
મેલડીને લાવો મારી દેવીને લાવો એ મોરલા જાજે માતાજીના ધામ મારે મારી હુમારે એ મેલડી ના મોઢે હાલી મારી હુમા મેલડી આવે મારી દેવી આવે આરે તકલી આવી રમે લેતી આવી સરકારી હાલા હડકવાની દેવી રે મેલડી હાલા હડકવાની દેવી હે દેવી દેવી હે દેવી દેવી મેલડી હાલા હડકવાની દેવી રાખમાં ઓલાપો રાખમાં હા શું કહું ના મારી માતાના પગલા જા જા થાય ત્યાં ત્યાં હવનું હારું થાય જય 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 શિકોતર મારી શિકોતરના પગલા જા જા થાય ત્યાં ત્યાં હવનું હારું થાય મારી માતાની કોઈ દી વાત ન થાય એ મારી સાઉન્ડની કોઈ દી વાત ન થાય એ મારી સાઉન્ડ જા જા રમવા આવે જ્યાં ત્યાં હવનું હારું થાય વાદળડી વરસી રે સરોવર સલી વયા વાદળડી વરસી રે સરોવર સલી વયા એ મારી નાક કેરી ન ચડી રે ભૂવો મારો લેવા હાલ્યો મારી નાક કેરી ન ચડી રે ભૂવો મારો લેવા હાલ્યો ભૂવા લઈ લેવેલા એ ભૂવા લઈ લેવેલા એ ભૂવા લઈ લેવેલા આવજો રે માતાજી તારી વાતો જોવે જય 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 સોના
સોટેલાની દેવ મારી સોટેલાની દેવ નાતડિયા રણવાળી મારી નાતડિયા રણવાળી આમલીશ અમારો ભાઈ ભાગે મેં કારા કટેલે કદાય નાતડિયા રણવાળી નહીં છોડો ભગમે કારા કટેલે કદાય નાતડિયા રણવાળી નહીં છોડો ઢાળો બાસો તને ઢાળો ઢોલિયા રે ઢાળો ઢાળો બાસો તને ઢાળો ઢોલિયા રે મારી આયા માંગલ ને ઉતારા ઓરડા રે જય 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 ખાતર વાળી ગિરધાળી કેવી દયાળી હજુ તને મારી ચોટીલા વાળી ગાઢાળી ગિરધાળી કેવી દયાળી ભજુ તને મારી ભગુડા વાળી મારી લાડ લડાવે ને મારો હૈડો ડોલાવે લાડ લડાવે ને મારો હૈડો ડોલાવે હે મારી સિકોતર આવે તો મને રાજી પોયાવે જય 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 સિકોતર સેલો બની સારણ શું ગઢ જોડાની નાગબાઈ હું દરિયો વાલો માને દરિયો વાલો પાર્વતી છે મને દરિયો વાલો નવે તું દેવ તને દરિયાની આડ આકાશ બદલે ઉગે ને ભાડ
વાલો માને દરિયો વાલો હેમારી ભાણાવટી દેવની દરિયો વાલો માતાજીની ઈચ્છા છે કે રાહડો રમાડવો છે એ રાહડે રમ્યા મારી વેડલે રમ્યા મારી દેવી શિકોતર રાહડે રમેલો હા સબ સાઉન્ડ હા પીતર ના બેડા એ વણવટી દેવને વાલા એ રાહડે રમે વાળી રાહડે રમે જો દરિયા કેરી વાતો મારે કોને કોને કીધી એ સગડું શાને કીધી રે માં સગડું શાને કીધી જો એ રામા પીતળ ના બેડા શિકોતર દેવને વાલા એ રાહડે રમે મારી રાહડે રમે જો મારી કોયલા ડુંગર વાળી રે મારી કોયલા ડુંગર વાળી હે વાળી માતાજી કોયલા ડુંગર વાળી હા છે મચરાળી રે હો માં હે મને ભગુડા રમતી પાણી રે હો માં મારી મોગલ છે મચરાળી રે હો માં હે માં આઈને ઓકા માં રમતી વાળી રે હો માં
મારું રો રાજા હે રાજા રાજા હે રાજા રાજા હે રાજા રાજા મારો હુરો હુરો મારો રાજા મારો દૂધો દાદો રમવા આવે રમવા જાવ રે રમવા જાવ મારા દૂધો દાદા તમે રમવા આવો ખમા દાદા તને તારા ધર્મના ખમા છે પણ છે ને દેવું હોય ને એના 3 બોલ ના 3 કોલ જ હોય કદાચ ભૂવો છે ને વસન વધાવા લઈ ને એ 3 બોલ ના 3 કોલ જ લે હાકળ ક્યારે લેવાય હાકળ નો મહત્વ છે મારી દાદા તને તારા ધર્મના ખમા છે એમ કહું છું પણ હાકળ છે ને એનો નિયમ છે કે જ્યારે હાકળ ક્યારે લેવાય કે જાતર માંડી હોય જ્યારે દેવો આવતી ન હોય અને તેથી આ ભાઈ જેવા વડીલ ભૂવા હોય ને એ હાકળ લઈ અને કોઈક ભોળો ખોળ્યો હોય ને એની મારી પાસે 4 સરપટા મારે ને અને તેથી મેલડી તો કદાચ સાઉન્ડ હોય ને તો એ આવીને એમ કે હવે મારી દીકરાને મારતો નહીં હો કે હું આવું છું આ હાકળનો નિયમ છે હાકળ હબા હબી બોલાવવાનું નથી રાખી અમે તો માંડવા જોયા ખબરમાં એમ કહેતો ને મારા પરમાણ નથી જોતું મેં તો પરમાણ હું કઈ લેતો જ નથી દેવના પણ આ તો છે ને બાપા ઘણા એના માતા ફૂટુકા છે સમજ્યા એટલે હાકળ અમે છે ને નથી રાખતા ઠેલામાં આ એની વાતું છે કે જ્યારે છે ને પરમાણ ક્યારે લેવાય કે જ્યારે તમે જે કુટુંબની નાચ ભેગી થાય અને એ પરમાણ લઈને પછી ભૂવો સ્વીકારે ને ત્યારે પરમાણ થાય બાકી અમારે રાવણ દેવાના પરમાણ નો હોય આ તો મોજ નો માંડવો છે અને અમારે રમવા જો અમે મોજ થી રમાડવાનો હોય હા 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 દીકરી કદાચ બાલકામ હાજર હોય અને મારું જુદું દાદા એમ કહે છે શહેર માંથી માતા બાપા ઘડી વાળો માથામાં માગડી વાળો એ દાદો મગમારા છોડી વાળો એ દાદો 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 માથામાં હે પગડી વાળો એ દાદો રાઠોડી મોજડી વાળો એ મારો દીધો દાદો રમવા આવ્યો હા
દાદા તમારા કોઠીની દીકરી ના 6 વર્ષ થયા. માંગવા બેઠા આમ લો એ રાવળ ખાલી કોઈ દિન આજ માંગી નહીં આને મારા માંડવે નથી માંગી ત્યારે તો માંડવે માંગી તો ન પૂરી કરો ને દાદા એનો મામે હાલનો માંડવો છે ત્યાર તો નથી. એનો મામે હાલનો માંડવો છે ને 6 વર્ષ અમારી છોડી. 9 મહિના 13 દિવસ જો આશા પૂરી કરતો તો માંગી તો હુરદન કરી જતા ને બોલ ને તોલ કરી દો ઉગાડી દો તો માનજો તો હુરદન કરી દો મારી છોડીને માંગીને ખાવાનું ખાય થાય છે. મંજુ આયા મંજુ છે કે માંગી ને મારી પાસે તો હુરદન જાઓ માંગવાનો ટાઈમ આવે માંગી લીધું ને સમય આવી ગયો ને માંગી લીધું અને પૂરું ન કરતો તો મને ફટ દો જવો નહીં જૂનો ઘરે ત્યાં દીકરીને ઘરે દાદાની તો. ત્રણ દીકરી છે. આશા પૂરી કરી દો માંગી મારા મોઢામાંથી નીકળી ગયું દાદા આશા પૂરી કરો બે બેનભાઈ દીકરીને બહુ સાંભળવાનું થાય છે દાદા તમને તો ખબર જ છે. તો હુરદન બોલો પાણી મઢમાં બેઠો બીજો પ્રશ્ન આવ્યો અહીંયા વિશ્વા માથે મૂકી દઉં તો માંગે તું તો હુરદન કરી દો 9 મહિના 13 મોદી ઉગે તો 2 મહિના આશા પૂરી કરી દો માંગે તો હુરદન કરી દો બાજુ પાય નો બોલો પંખીડા તું ઉડીને દાજે પાવાગઢ રે એ હાડીને કે જે તું દર્શન આપે રે
ખેડા તું ઉડીને જાજે પાવાગઢ રે મારીને કેજે કરુણા બજટ આપે રે ધન ધન કચની ધરતી માં રવે માં રમતી માં આશા પૂરા રે મઢવાળી એ મારા દાદા ડોહાના મલાજા પણ ક્યાં ગઈ મારા ભરતાના જવાનની ખરે ને ટાણે એ મારી હડકાઈ ખૂટી છે આજ કદાચ મારા બાપની દેવી મારી હડકાઈ આવીને ઊભી રહી ન જાય ને જાતું નથી કેતો પણ બાપ જે ભડવા વહી ગયા ને એનું જગત એના ભાણામાં પડી જાય હાય પણ લે હુબકો લે મારા ફરતા ના ઘટની માલી પા હુબકો લે મારી હડકાઈ જેથી મારી ઘર પાસવાળે ખાતર પડે અને મારી ભગવતી મારી હડકાઈ મેલડી માનતા તારી કેમ મનાય પણ મારી ઓલા રેઢા હે મઠ ઓલા ડોહા નાનો લૂંટાય અરે રે મારે ઓલા મુસલમાન ધોણાવાય મેળીએ મુસલમાન ધોણાવ્યા મેળીએ હન મારી ઓલી બેબીઓ ધોણાવ્યો હો બાર પણ મારી ઢોલિયો લાવી ધરાર હે મારી મોટા મલપત ને મારવા મેળવી હે મળી કરીને કારણે મારી હડકાઈ ખૂટતી નહીં ભીડું પડે બાઈ ભાગતી નહીં નમેરી થઈને નાહી જતી નહીં માં તારા બાલાની જોને લાય જદી મારા ભરતાને જદી સમજણ નથી ને અને બાઈ તે દીતે કાંડા ચાલ્યા હોય મારી મેલડી હે મારી માતાજી તારા કાંડા મેલવાના નો હોય વધારે હે મારી મેલડી તારા કાંડા મેળવાના વધારે ન હોય અને કદાચ ભરતાના કાંડે મારી ડોહા ચંબુરિયાની મારી હળહુર ચંબુરિયાની કદાચ મેલડી કાળકા મારી રમતી હોય અને કદાચ મારો ભરતો હતાઈને રાખે ને જાતું નથી કહેતો પણ એને હડકાઈના અને મેલડી કાળકાના સોગન ચપલામાના હે જેના કાંડે મેલડીના પૂજા પા પડ્યો હોય મારો બાપ હે તો કદાચ મારી વેળાવદરના થડાવાળી મારી હડકાઈ ભલામણા જો સૂકતી રાખે ને જાજો નથી કેતો પણ રાહુલ ચિમસુરિયાનો ભગત એના ભાણા છે ભલામણા હે અમારી વેળાવદરમાં મારી વિહામો લીધો
અને દાદા હરફોરને દીધા પરમાણ પણ મારી ગોરાળા વાળા થડા વાળી આવો મારા ગોરાળાના થડા વાળી આવો હે મારી વેળાગરમાં હુબ કોલી ધોરે મારે તને ખમારે ખમા હાલી આવો એવું તો રોહાની મેલડી રમતી આવો હાલી આવો રે મારી હાલી આવો એવું તો રોહાની મેલડી રમતી આવો આવો એ મારી આપા દોહાની લેવલ આવો એ તું તો રાહુલ છે ભૂરિયાની દેવી એ તું તો રાહુલ છે ભૂરિયાની દેવી એ હાલો ને જોવા જાય એ મારી રાહુલની મેલડી રમે વાલો લાજો માન વાલો લાજો મારા દોહાનો નેહડો વાલો લાજો કાળોડી હારે મારા જગમાલ દાદા હરસુરની દેવી હારે મારા જગમાલ દાદા હરહુરની કાળકારી હારે મારા જગમાલ બાપા દોહાની કાળોડી હારે મારા જગમાલ શોક લાગે વાલો માતાજી મને બરાબર શોક લાગે વાલો માતાજી પાઈને દોહાનો મઢડો વાલો દોહાનો મઢડો વાલો હારે કાળા ઘેરા બન્યા લાવે હારે હળકાઈ મેલડી લાવે
કે આઠમું કોણ રમે રે લોલ એ આવી આવી પાવાની દેવી રે કે રમે મારી કાળકા રે લોલ હે માળી મારા દાદા હરહુરના ધર્મની દેવી ગઢ પાવો અને ગુજર ધણી નમણું છાપા નેર પણ રહે છે ભલા માણા એકલી કાલી પાવા વાલી મહા કાલી જીભ રાલી એકલી નિયમ આવશે રાત મે એકલી નીકળી કાલ ફેર કે સાથ મે એકલી કાલી પાવા વાલી મહા કાલી જીભ રાલી એકલી કાલી અમાવસ રાત મે એકલી નીકળી કલ ફેર કે રાત મે એ જોરાળી આવો મા પાવાની દેવી અરે મારે કાળ આવો અપાની દેવી આવો આજે કાળ ફેરવને હલાવે અરે અમારો કાળ ફેરવો જો ન રમે મારો ઈગો રણછોડા વાળો રે દાદો ઈગો રણછોડા વાળો જેદી સત્ય ઘટનાની વાત કરું કે અત્યારે અમે નવું ખોરડા છીએ અમારી આગળ પાછળ કોઈ નહોતું અને તેથી એક વાલ્મીકીના દીકરો જે મારો દાદો છે ને એના દાદાને એમ કીધું હતું કે જેણે જેથી એને રત્ના રૂખી 9 દીની પથારી નાખી અને તેથી અમારો બાપ અમારો જો મારો દાદાનો દાદો છે ને એ ત્યારે ગાડર બકરા સારતો અને તેથી કોઈએ વાત કરી કે અહીંયા ફલાણો વ્યક્તિ છે ને એ ભજન કરે છે અને તેથી મારા દાદાના ભાવ થયો આપા ડોહાનો કલની એ બિચારો ભજન કરે છે એટલે હું તેથી બકરીયું સારતા ગાડર બકરા સારતા તેથી ધોઈ અને રત્ના રોકીને તેથી પાય અને ત્યારે રત્ના રોકી કાલે એટલું કીધું કે દાદો ના તારી માં તમને ભાવ છે કે તેથી છે ને નળ હતી ને એ નળ હતી અત્યારે રોડ થઈ ગયો છે તેથી એમ કીધું કાંતિ વેળાવદર ની મેલપા ઉજ્યો હતા કમોજ મારી કાળક્યા હાલે અને તારી વાહન પડસાયો પડે તો માનજે કે ઉજર નગરી નો ફેરો બોલ્યો તો એમ આ ભંગ્યાની કમાઈની દેવ છે પેલા નાની મોટી વાત નથી ગામો ગામની વેલ પર ડાક વગાડવા નીકળું છું મને કોઈ માથાના ફટકાતા નહીં હોય પણ કા ખારા પ્રતાપ મારી ગઢિયાની દેવના કા ખારા પ્રતાપ મારી મામાની દેવના કહું કે વા નથી વાતો ભલા મારા નકર હતો અત્યારે ગામો ગામ વાંજા પડ્યા છે વાંજાના બાપ ફજર પડ્યા છે કે ધરપી દે ભલા માણા ખામે માડી બેઠા છે ને જે મારા વિઠ્ઠલ મામા છે તેમના ફઈ થાય છે તેમની એક અરજ છે કે માંગડા વાળાને યાદ કરો આપણે એકવાર માંગડા વાળાને યાદ કરીએ
પદમાં તારો વિતમ આજ મને હિરણ નદીની મલપા પણ વડલા હે જો ન તારી વરાળ અરે રે આજે મને પાને પાને પર જળી પણ મારો ભૂતળો ભાસ્કરના મઠની મલમાં બેઠો છો હજી હાલની તકની મલપા કોઈ બેન હોય કોઈ દીકરી હોય કોઈ વ્યવહારો હોય હજી લગન કોઈને કહાર નથી ખવાતા આવી ભૂતળાની વાતો સફળ પણ હું વિધાણો હે જો ન વડલા હે અરે રે પદમાં તારો પ્રીતમ આજ હિરણ નદીની હદમાં રહ્યો પણ એનો સાજા કેજો જુહાર આજ કોઈ મરતા બોલ્યો માંગડો પણ મારો માંગડા વાળો કેમ આવે અમારા ગુરુ શ્રી રામજીભાઈ ભાસ્કર ગાતા અને તેમના ગુરુ આપા રાણા ગાતા મારા ગાવ હોય ત્યારે વાળા નો મોરલો ભરો બાય રાજ એ વાળા નો મોરલો ભરો બાય રાજ વિદોકી માંગડો માર્યો રે ભાયલા રાજ વાળાનો ભૂતડો માર્યો રે ભાયલા રાજ ભાસ્કરનો ભૂતળો મારો બાયલા રાજ વિદોકી માંગડો મારો રે બાયલા રાજ ભૈરવો વાળાનો મોરલો મારો રે બાયલા રાજ જો આમાં કોઈ ભાસ્કર બેઠા હોય તો ભૂતળાના નામના 101 રૂપિયો જોઈ છે ભાઈ કદાચ કોઈ ભાસ્કર હોય તો સૌ કોઈ ભાસ્કર નથી કોઈ ઘોડાને હેજન માળો બાજરો અરે રે માળે ઓલા બળદ ને બોલાય ખા પણ મારો વાળો હેજો ને સંભાળે સબરી અરે રે આજ કોઈ ફલ પૂન ખાતરે ભૂતળા એક 151 રૂપિયા માંગડા વાળાની પાઘડીની મલપા ભલામણ આવે છે જોરદાર તાળીઓના ગડગડાથી વધાવી લો પણ કાતો જમ્યો નહીં હેજો ને કહા અરે રે આ તો તને માજપ કોઈ મારત નહીં હે મારા વીર માંગડા કાતો જમ્યો નહીં કહાર ઓલા માજામાં તને મારત નહીં પણ તેથી ઠીંગાણાના ઢોલ વાગતા હોય ને જો કદાચ એને ખબર પડશે ને તો જેઠા વાળાનો દીકરો છે ભલામણા ધાકલ્યો ન રહે આ ભાસ્કરના મઠની માલપા પૂજાય હેલૈયાના મઠની માલપા પૂજાય હે પણ તેથી રેડબાંગ ધીજા ઢોલ વાગ્યા ને અને તેથી ખાલી એટલું માંગડા વાળાએ કીધું કે મમ્મી કા ધીંગાણાના ઢોલ વાગે છે દરવાજો ખોલો અને તેથી મામી એમ કીધું કે ધીંગાણાનો ઢોલ નહીં આ તો લગન છે ગામની માલપા પણ બાપા
સંત સુરા અને સતીની ધરતી છે એને ખબર પડી જાય, સૂર્યવીર જે થાય ને એને ખબર પડી જાય તો હવે આપણો મોત પાકું છે. આ પટાણાના તીર એમનામ થોડો કેવો ડૂઝા લગી પોતાનું થડ લડતું લડતું ગયું હતું. આપેલા સારણની દીકરી હતી વશેની મલપે એક વાત કરી લેવું. આપેલા સારણની દીકરી હતી દેવળબાઈ અને તેથી વીર વસરાજ ચોરીના શાર આટા ફરતો હતો. અને ત્યારે કાબલા સારણની દીકરી છે દેવળબાઈ નામની હતી ને, સારણની દીકરી એને વસન આપ્યું હતું કે જા બેન કદાચ તારે જરૂર પડે ને આ ભાઈ પેલા ટેજ ઉપર સા આપી દો. અને ત્યારે પોકાર કર્યો દાદોજી સોરીના શાર આટા ફરતો હતો ને, રૂડા મંગળ ગીત ગવાતા હતા પણ કેવા ગવાતા હતા? હે આવા વનરા તે વનમાં હે જે ઢોળ દાદા આવી ચાલ વનમાં ઢોળ દાદા વનરાત વનમાં હે અમી ડોળ દાદા ડોળ પરણે ઝાડવા બાળકવા